મોદી છે તે પણ દિલ્હી રાજઘાટ ખાતે પહોંચી ચૂક્યા છે। તો મહાત્મા ગાંધીની જે સમાધિ છે રાજઘાટ, ત્યાં પીએમ મોદી પહોંચ્યા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીએ જે બાંધણીનો સાફો છે તે બાંધ્યો છે અને પીએમ મોદી અત્યારે દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે। દિલ્હીના રાજઘાટ જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ છે ત્યાં અત્યારે હાલમાં પીએમ પહોંચ્યા છે। તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને પીએમ મોદી લાલ કિલ્લા તરફ આગળ વધશે। તો આજે 80મો સ્વતંત્રતા દિવસ છે ત્યારે પીએમ મોદી 13મી વખત તિરંગો છે તે ફરકાવશે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેઓએ નમન કર્યા છે અને હવે તેઓની સમાધિ પર પુષ્પ અર્પણ કરીને પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લા તરફ આગળ વધશે અને પ્રથમ વખત सीताराम सीताराम भज प्यारे तू सीताराम 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 भज प्यारे तू। As Prime Minister તો પીએમ મોદી છે તે દિલ્હી રાજઘાટ ખાતે પહોંચ્યા છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ ઉપર તેઓએ પુષ્પ અર્પણ કર્યા, તેઓને નમન કરીને હવે તેઓ લાલ કિલ્લા તરફ પ્રસ્થાન કરશે અને પીએમ મોદી આજે 13મી વખત તિરંગો છે તે ફરકાવશે લાલ કિલ્લા પરથી અને પ્રથમ વખત લાલ કિલ્લા પર વંદે માતરમ પણ ગવાશે। ઝેન ઝેડ ઇવેન્ટનો પણ ખાસ ભાગ બનશે। તો દેશમાં 80મા સ્વતંત્રતા દિવસ આજે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે પીએમ મોદી સતત 13મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ઝંડો છે તે ફરકાવશે। આ વખતે લાલ કિલ્લા પરથી પ્રથમ વખત વંદે માતરમ પણ ગવાશે। તો લાલ કિલ્લા પર લગભગ 3 કલાકનો જે કાર્યક્રમ છે તે રહેવાનો છે અને પીએમ મોદીએ દર વખતની જેમ આ વખતે પણ જે સાફો બાંધ્યો છે, આપણો જે ગુજરાતી સાફો પીએમ મોદી દર વખતે બાંધતા હોય ત્યારે આજે પણ લાલ બાંધણીનો જે સાફો તેમના દ્વારા બંધાવવામાં આવ્યો છે। તો સૌથી પહેલાં સશસ્ત્ર દળો અને દિલ્હી પોલીસના જવાનો છે તે વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપશે, તે પછી રાષ્ટ્રગીત થશે અને પીએમ મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને પછી છે તે રાષ્ટ્રગાન થશે। તો જોઈ શકાય છે કે ભવ્યાતિ ભવ્ય આયોજન છે તે લાલ કિલ્લા ખાતે કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી આની જે તાલીમ છે, જે ટ્રેનિંગ છે તે પણ તમામ જવાનો દ્વારા લેવામાં આવી રહી હતી અને ત્યારે આજે ભવ્યાતિ ભવ્ય આયોજન છે તે લાલ કિલ્લા ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ 21 તોપોની સલામી છે તે પણ આપવામાં આવશે। તે પછી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા છે તે પણ કરવામાં આવશે। જોઈ શકાય છે કે તમામ જે ત્યાંના સ્થાનિકો છે કે ખાસ કરીને વિદ્યાર્થીઓ, બાળકો છે તે પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે અને તિરંગાના રંગમાં તમામ બાળકો છે તે પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચ્યા છે અને તે પ્રમાણે જે રીતે તિરંગો આકાર લે છે તેની ડિઝાઇન પ્રમાણે તમામ બાળકોને પણ ત્યાં બેસાડવામાં આવ્યા છે અને તે પ્રમાણે જ વંદે માતરમ છે તે પણ તે રીતે લખવામાં આવ્યું છે। તમામ બાળકોને તે રીતના પોશાક છે તે પહેરાવવામાં આવ્યા છે અને તે પ્રમાણે વંદે માતરમ આપ જોઈ શકો છો, વંદે માતરમ જે છે તે લખવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં જે જનમેદની છે તે અત્યારે હાલમાં દિલ્હી ખાતે લાલ કિલ્લા ખાતે ઉપસ્થિત છે। તો બસ પીએમ મોદી હવે ટૂંક સમયમાં ત્યાં પહોંચશે। તે પછી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા છે તે પણ કરવામાં આવશે। ત્યારે પીએમનું લાલ કિલ્લા પરથી જે સંબોધન છે તેને લઈને જે રીતે વંદે માતરમની આકૃતિ છે તે પણ અત્યારે બનાવવામાં આવી છે, જેમાં 2500 એનસીસી કેડેટ્સ અને માય ભારત વોલેન્ટિયર્સ જ્ઞાનપથ પર વંદે માતરમની આકૃતિ તેમના દ્વારા બનાવવામાં આવી છે। તો 2500 જેટલા એનસીસીના જે કેડેટ્સ છે તેઓ બેઠા છે અને ભારતીય જે વોલેન્ટિયર્સ જ્ઞાનપથ ઉપર વંદે માતરમની આકૃતિ છે તે તેમના દ્વારા બનાવવામાં આવી છે। તો કાર્યક્રમની સુરક્ષામાં 15થી 20,000 જવાનો છે તે પણ તૈનાત કરવામાં આવ્યા છે। 1000થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા નિગરાની છે તે પણ રાખવામાં આવી રહી છે। તો અમિત શાહ પણ ઉપસ્થિત થઈ ગયા છે લાલ કિલ્લા પર તેમના ધર્મપત્ની સાથે અને અત્યારે હાલમાં તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પક્ષના તે ત્યાં હાજર છે। ખૂબ જ મોટી સંખ્યામાં વોલેન્ટિયર્સ છે, એનસીસીના કેડેટ્સ છે, વિદ્યાર્થીઓ છે, દિલ્હીના સ્થાનિકો છે અને બહારથી પણ ખાસ લોકો આ લાલ કિલ્લાની પરેડ જોવા છે તે આવતા હોય છે। તે પ્રમાણે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે। એનએસએ અજીત ડોભાલ પણ આપ જોઈ શકો છો। તો તમામ જે દિગ્ગજ નેતા અધિકારીઓ છે તે પણ અત્યારે હાલમાં ત્યાં ઉપસ્થિત છે અને તમામ એનસીસી કેડેટ્સના જે બાળકો છે તેમના દ્વારા વંદે માતરમ છે
તે રીતે તેઓને બેસાડવામાં આવ્યા છે. 2500 એનસીસી કેડેટ્સ અને માય ભારત વોલેન્ટિયર્સ દ્વારા વંદે માતરમની આકૃતિ છે તે બનાવવામાં આવી છે. અને આ જે લાલ કિલ્લો છે તે આપ જોઈ શકો છો, તેની ઉપર પણ ખૂબ જ સુંદર જે શણગાર છે તે કરવામાં આવ્યો છે. ત્યારે સ્વતંત્રતા દિવસ 2026 ખાસ યુવાનો ઉપર ફોકસ છે તે રાખવામાં આવ્યો છે. શિવરાજસિંહ ચૌહાણ જે પૂર્વ મુખ્યમંત્રી છે મધ્યપ્રદેશના, તો તેઓ પણ હાજર છે. ત્યારબાદ અન્ય જે અધિકારીઓ છે આપણા જલ થલ અને વાયુસેનાના, તે તમામ પણ ઉપસ્થિત છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2026ના 19 મેડલ વિજેતા વિદ્યાર્થીઓને પણ ખાસ સન્માનિત છે તે કરવામાં આવવાના છે. ત્યારબાદ યુવા જે ઇનોવેટર્સ છે, તો પીએમ ઇન્ટર્નશીપ યોજનાના ઇન્ટર્ન અને સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા યુવાનોને પણ ખાસ આજે વિશેષ અતિથિ છે તે બનાવવામાં આવ્યા છે. એટલે કે સમગ્ર જે થીમ છે, જે ફોકસ છે તે 2026 યુવાનો પર આ વખતે સ્વાતંત્રતા દિવસનો રાખવામાં આવ્યો છે. નીતિન ગડકરી તેમજ રાજનાથસિંહ પણ અત્યારે હાલમાં ઉપસ્થિત છે. અને હવે પીએમ મોદી આવશે તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવશે, તેમનું પણ સ્વાગત છે તે કરવામાં આવશે. તો પીએમ કૌશલ્ય વિકાસ યોજના હેઠળ પ્રશિક્ષિત યુવાનો અને માય ભારત વોલેન્ટિયર્સ પણ આમાં સામેલ છે તે થયા છે. આપણા એર ચીફ માર્શલ પણ ત્યાં ઉપસ્થિત છે. પોતાના પરિવાર સાથે તમામ જે નેતા અધિકારીઓ હોય છે તે ઉપસ્થિત રહેતા હોય છે. દિલ્હીવાસીઓ હોય છે, આસપાસના રાજ્યોમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પધારતા હોય છે.